તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં કેટલા બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો? 25 બેસિસ પોઇન્ટ. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ નવો જાહેર થયેલો રેપો રેટ કેટલા ટકા છે? 5.25%. ભારતીય રિઝર્વ બેંકના વર્તમાન ગવર્નર કોણ છે, જેમણે મોનેટરી પોલિસીની જાહેરાત કરી? શ્રી સંજય મલ્હોત્રા. આરબીઆઈ દ્વારા સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી દર ઘટાડીને કેટલા ટકા કરવામાં આવ્યો છે? 5.00%. વર્તમાન સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો રોકડ અનામત ગુણોત્તર કેટલો છે? 30.00%. 23મું વાર્ષિક ભારત-રશિયા શિખર સંમેલન કયા શહેરમાં આયોજિત કરવામાં આવ્યું હતું? નવી દિલ્હી ખાતે. તાજેતરમાં રશિયાના કયા રાષ્ટ્રપતિએ ભારત-રશિયા શિખર સંમેલન માટે ભારતની મુલાકાત લીધી હતી? વ્લાદિમીર પુતિને. ભારત અને રશિયા કયા વર્ષ સુધીમાં $100 બિલિયન દ્વિપક્ષીય વેપારનું લક્ષ્ય નક્કી કર્યું છે? વર્ષ 2030 સુધીમાં. રશિયાની કઈ ખાતર કંપની અને ભારતીય કંપનીઓ વચ્ચે ખાતર પૂરા પાડવાનો મોટો કરાર થયો છે? ઉરલકેમ કંપની. ભારત અને રશિયા કયા વર્ષ સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ક્ષમતા સુધી પહોંચવા સહમત થયા છે? વર્ષ 2047 સુધીમાં. દર વર્ષે સશસ્ત્ર સેના ધ્વજ દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? 7 ડિસેમ્બર. ભારતીય નૌસેના દ્વારા દર વર્ષે 8 ડિસેમ્બરના રોજ કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? સબમરીન દિવસની. નમસ્કાર મિત્રો. આ વિડિયોમાં આપણે ડિસેમ્બરના બીજા અઠવાડિયાના સૌથી મહત્વપૂર્ણ વીકલી કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. તમામ પ્રશ્નો વન લાઇનર સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે, જેથી તમે ઓછા સમયમાં વધુ સારી રીતે રિવિઝન કરી શકો. 10 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં કયા મહત્વપૂર્ણ દિવસની ઉજવણી કરવામાં આવે છે? માનવ અધિકાર. નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સના સંશોધકોએ શોધેલી નવી સર્પાકાર ગેલેક્સીનું નામ શું રાખવામાં આવ્યું છે? અલકનંદા ગેલેક્સી. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા શહેરમાં અર્થ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું? ગાંધીનગર શહેરમાં. પ્રાણી કલ્યાણ અને વન્યજીવ સંરક્ષણ માટે શ્રી અનંત અંબાણીને કયા એવોર્ડથી સન્માનિત કરાયા? ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ. ટાઈમ મેગેઝિન દ્વારા 2025ના સીઈઓ ઓફ ધ યર તરીકે કયા ભારતીય મૂળના વ્યક્તિ જાહેર થયા? નીલ મોહન. નીલ મોહન હાલમાં કયા પ્રખ્યાત વિડિયો પ્લેટફોર્મના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કાર્યરત છે? યુટ્યુબ પ્લેટફોર્મના. ભારતીય સેનાએ તાજેતરમાં બંગાળની ખાડીમાં કઈ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? બ્રહ્મોસ મિસાઇલનું. બ્રહ્મોસ મિસાઇલ એ રશિયા અને ભારતની કઈ સંરક્ષણ સંસ્થા વચ્ચેનું સંયુક્ત સાહસ છે? ડીઆરડીઓ સંસ્થા. યુએનઈપી દ્વારા બહાર પાડવામાં આવેલા 7મા ગ્લોબલ એન્વાયરમેન્ટ આઉટલુક રિપોર્ટનું ટૂંકું નામ શું છે? GEO7 રિપોર્ટ. તાજેતરમાં તમિલનાડુના કયા અધિક મુખ્ય સચિવને યુએનઈપી ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ મળ્યો? સુપ્રિયા સાહુને. ભારતે કયા શહેરમાં દેશની સૌપ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સંચાલિત વોટર ટેક્સી લોન્ચ કરી? વારાણસી શહેરમાં. યુનેસ્કોએ ભારતની કઈ અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતને તાજેતરમાં પોતાની પ્રતિનિધિ સૂચિમાં સત્તાવાર રીતે સમાવિષ્ટ કરી છે? દિવાળીના તહેવારને. દિવાળીનો તહેવાર યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક યાદીમાં સ્થાન મેળવનાર ભારતનો કેટલામો સાંસ્કૃતિક વારસો બન્યો છે? 16મો વારસો. વર્ષ 2023માં ગુજરાતના કયા પ્રખ્યાત નૃત્યને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો? ગરબા નૃત્યને. કયા બે એશિયાઈ દેશો વચ્ચે તાજેતરમાં સરહદ વિવાદને લઈને ફરીથી હિંસા અને એરસ્ટ્રાઇક થઈ છે? થાઇલેન્ડ અને કંબોડિયા. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદ વિવાદ મુખ્યત્વે કયા ઐતિહાસિક મંદિરની આસપાસની જમીન માટે છે? મુએન થોમ મંદિર. ભારત અને મલેશિયા વચ્ચેની હરિમાઉ શક્તિ સંયુક્ત લશ્કરી કવાયતની 5મી આવૃત્તિ ક્યાં યોજાઈ? રાજસ્થાન રાજ્યમાં. એફઆઈડીઈના તાજેતરના રેટિંગ મુજબ વિશ્વનો સૌથી નાની ઉંમરનો રેપિડ રેટિંગ ધરાવતો ચેસ ખેલાડી કોણ બન્યો? સર્વજનસિંહ કુશવાહા. સર્વજનસિંહ કુશવાહાએ કયા ખેલાડીનો રેકોર્ડ તોડીને સૌથી નાની ઉંમરે ચેસ રેટિંગ મેળવ્યું? અનીશ સરકારનો. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025ની 5મી આવૃત્તિ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવી હતી? રાજસ્થાન રાજ્યમાં. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025ના મેડલ ટેબલમાં કઈ યુનિવર્સિટી પ્રથમ ક્રમે રહી? ચંદીગઢ યુનિવર્સિટી.
સતત 2 વર્ષ સુધી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો ખિતાબ જીતનાર ભારતની પ્રથમ યુનિવર્સિટી કઈ બની? ચંદીગઢ યુનિવર્સિટી. ભારતના કયા રાજ્યમાં દેશનું સૌ પ્રથમ પાવર મ્યુઝિયમ સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? બિહાર રાજ્યમાં. બિહારના પટનામાં કયા બંધ કરાયેલા થર્મલ પાવર સ્ટેશન ખાતે પાવર મ્યુઝિયમ બનાવવામાં આવશે? કરબી ગહિયા થર્મલ પાવર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અમદાવાદમાં કયા મેદાન ખાતે સ્વદેશોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું? ગુજરાત યુનિવર્સિટી મેદાન. ગુજરાતના કયા જિલ્લામાં બનાસ ડેરી દ્વારા નવનિર્મિત બાયો-સીએનજી અને ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? બનાસકાંઠા જિલ્લામાં. આઈએમએફ રિપોર્ટ અનુસાર વ્યવહાર વોલ્યુમ દ્વારા વિશ્વની સૌથી મોટી ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ કઈ છે? યુપીઆઈ. 11th ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2025 કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવ્યો હતો? હરિયાણા રાજ્યમાં. અદાણી ગ્રુપે 2500 કરોડના રોકાણ સાથે 40 મેગાવોટનું એઆઈ ગ્રીન ડેટા સેન્ટર ક્યાં બનાવવાની જાહેરાત કરી? હૈદરાબાદ શહેરમાં. તેલંગાણા રાજ્યએ 2034 સુધીમાં પોતાની અર્થવ્યવસ્થાને કેટલા ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે? $1 ટ્રિલિયન. ભારત સરકાર દ્વારા દેશની 8મી અને સ્વતંત્રતા પછીની 16મી વસ્તી ગણતરી કયા વર્ષમાં યોજાશે? વર્ષ 2027માં. સ્કોર્પિન ક્લાસ સબમરીનના લાંબા ગાળાના જાળવણી માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે? બ્રાઝિલ દેશ સાથે. ફીફા દ્વારા શરૂ કરાયેલ પ્રથમ ફીફા શાંતિ પુરસ્કાર કયા રાજનેતાને એનાયત કરવામાં આવ્યો છે? ડોનાલ્ડ ટ્રમ્પને. કૃષ્ણવેલી સંગીત નિર્જનમની 3જી આવૃત્તિનું આયોજન આંધ્રપ્રદેશના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? વિજયવાડા ખાતે. ફિડે સર્કિટ 2025 જીતીને કેન્ડિડેટ્સ 2026 માટે ક્વોલિફાય કરનાર ભારતીય ચેસ ખેલાડી કોણ છે? આર પ્રજ્ઞાનંધા. 2025 આઈએસએસએફ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત અગંતર મેડલ ટેબલમાં કયા સ્થાને રહ્યું છે? બીજા સ્થાને. તાજેતરમાં 81 વર્ષની વયે નિધન પામેલા કલ્યાણ ચેટર્જી કઈ ભાષાના પ્રખ્યાત અભિનેતા હતા? બંગાળી ભાષાના. કયા રાજ્યએ ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ માટે ઇતિહાસ અને ભૂગોળને ફરજિયાત વિષયો બનાવ્યા? આસામ રાજ્યએ. જાપાનની જેરા કંપનીએ ભારતની કઈ પાવર કંપની સાથે લાંબા ગાળાના એલએનજી નિકાસ કરાર કર્યા છે? ટોરેન્ટ પાવર. તાજેતરમાં કયા દક્ષિણ ભારતીય રાજ્યએ પોતાની નવી રમકડા ઉત્પાદન નીતિ 2025 રજૂ કરી છે? તમિલનાડુ રાજ્યએ. સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રૂપાંતરિત થવા માટે આરબીઆઈની મંજૂરી મેળવનાર પ્રથમ પેમેન્ટ બેંક કઈ? ફિનો પેમેન્ટ્સ બેંક. મલેશિયામાં આયોજિત સુલતાન અઝલાન શાહ કપ 2025ની ફાઇનલમાં કયા દેશે ભારતને હરાવ્યો? બેલ્જિયમ દેશે. પશ્ચિમ ઘાટમાંથી તાજેતરમાં શોધાયેલી ડોલેમેડિસ ઇન્ડિકસ નામની નવી પ્રજાતિ કયા જીવની છે? કરોળિયાની પ્રજાતિ. ઓન્કોસર્કિયાસિસ એટલે કે નદીના અંધત્વને નાબૂદ કરનાર પ્રથમ આફ્રિકન દેશ કયો બન્યો છે? નાઇજર દેશ. એસઆઈઆર કાર્યક્રમ હેઠળ મતદાર યાદીઓને સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? રાજસ્થાન રાજ્ય. નાગાલેન્ડમાં પરંપરાગત જળસંગ્રહોને પુનર્જીવિત કરવા માટે કયું નવું મિશન શરૂ કરવામાં આવ્યું છે? વોટરશેડ પુનર્થાન. ફ્રીસ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમમાં મેગ્નસ કાર્લસનને હરાવનાર ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ છે? અર્જુન અરિગાઈસી. બ્રાઝિલની મુલાકાતે ગયેલા ભારતીય નૌકાદળના વર્તમાન વડા એડમિરલનું નામ શું છે? દિનેશ કે ત્રિપાઠી. તાજેતરમાં કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં અત્યંત જોખમી પ્રજાતિના કેટલા ગિદ્ધને મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી? 35 ગિદ્ધને. ચર્ચામાં રહેલ C-130J સુપર હર્ક્યુલિસ નામનું લશ્કરી વિમાન કયા દેશ દ્વારા વિકસાવવામાં આવ્યું છે? અમેરિકા દેશ દ્વારા. ભારતનું પ્રથમ 250 કરોડ રૂપિયાનું ડીપ ટેક ફંડ લોન્ચ કરનાર આઈઆઈટી સંસ્થા કઈ છે? આઈઆઈટી બોમ્બે. WHOના અહેવાલ અનુસાર તાજેતરમાં વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર કયું જાહેર થયું છે? બેઇજિંગ શહેર. હરિયાણા સ્વચ્છ હવા પ્રોજેક્ટ માટે વિશ્વ બેંકે કેટલા મિલિયન ડોલરનું ભંડોળ મંજૂર કર્યું? $305 મિલિયન. ડેનમાર્કે કેટલા વર્ષથી ઓછા વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા વિચારણા કરી? 15 વર્ષથી ઓછાથી. ટાઈમ મેગેઝીને 2025ના પર્સન ઓફ ધ યર તરીકે કયા સમૂહને નામ આપ્યું છે? એઆઈના આર્કિટેક્ટ્સને.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળે ભારતના નકશા આકારના સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું? ધોરડો ખાતે. ગુજરાતની સખી મંડળની મહિલાઓ દ્વારા બનાવેલા પરંપરાગત શિયાળુ હેમ્પર કેટલોગનું નામ શું રાખવામાં આવ્યું? વિન્ટર બ્લિસ. ગુજરાત રાજ્ય સરકારે સંત સૂરદાસ યોજના અંતર્ગત લાભ મેળવવા દિવ્યાંગતાની ટકાવારી 80થી ઘટાડીને કેટલી કરી? 60%. ગુજરાતમાં હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં કેટલા વર્ષનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો? 3 વર્ષનો. ગુજરાત પોલીસ દ્વારા કયા જિલ્લા ખાતે રાજ્યનું પ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું? સુરત જિલ્લા ખાતે. પ્રોજેક્ટ સનકેચર નામની સૌર ઉર્જા સંબંધિત નવીન પહેલ કઈ ટેક જાયન્ટ કંપનીની છે? ગૂગલ કંપનીની. ભારત અને રશિયાએ કઈ અસોલ્ટ રાઇફલો ખરીદવાના અને ઉત્પાદન કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા? AK-103 રાઇફલ્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના અમેઠી ખાતે કઈ રાઇફલના કારખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું? AK-203 રાઇફલ.